હાઉસફુલ 5A અને હાઉસફુલ 5B બંને વિશે આપણે વાત કરવાની છે. વધારે પડતો ફરક નથી. ક્લાઇમેક્સમાં ફક્ત 5 થી 7 મિનિટ જ ખાલી રિપ્લેસ કરેલી છે, જે પેટી ખુલે છે અને પછી કિલરના દર્શન થાય છે. તો બસ એ જ ફરક. બાકી પેટી ખુલ્યા પહેલાંની આખી ફિલ્મ, પેટી ખુલ્યા પછીની આખી ફિલ્મ સેમ ટુ સેમ ડિટ્ટો છે. ખાલી મોઢું ફેરવું છે. મેકર્સ એવું કહેતા હતા ને કે 20 મિનિટનો ફેર છે અને 20 મિનિટ ચેન્જ કર્યું છે ને, એવું કંઈ નથી. તમે પહેલી જોવો, બીજી જોવો, નો જોવો, કંઈ ફરક નથી પડતો. તમે ઓટીટીનું આવે એનો વેઇટ કરો, અત્યારે જોઈ લો, ગમે ત્યાંથી જુઓ, કંઈ ફેર નહીં પડે. પણ રિક્વેસ્ટ તમને એટલી જ કે થિયેટરમાં જોવાની હિંમત ન કરતા. અને છતાં તમને એવું લાગતું હોય કે ભાઈ આગળની હાઉસફુલ હતી, એમાં તો ફેમિલી સાથે જોઈ હતી, અમને મજા આવી હતી, તો આ ફિલ્મમાં ફેમિલી લઈને ન જતા. આ એક રિક્વેસ્ટ છે. તમારે જવું જ હોય, હાઉસફુલ ફ્રેન્ચાઇઝીના ફેન હો અને જવું હોય તો એકલા જાજો. કારણ કે આ ફિલ્મમાં છે ને, આ લોકોએ ઘણું નવું ટ્રાય કરવાની કોશિશ કરી છે. નવું ટ્રાય કરવામાં એક તો આ લોકોએ થ્રિલ ઉમેર્યું છે, એક મર્ડર મિસ્ટ્રી ઉમેરી છે. અત્યાર સુધી 4 ફિલ્મોમાં નહોતું, પણ 5મા ફિલ્મોમાં આ લોકોએ મર્ડર મિસ્ટ્રી ઉમેરી છે. પ્લસ ચીપ કોમેડી ઉમેરી છે. ડબલ મિનિંગ તો છે જ, પણ અમુક જગ્યાએ કોમેડી ચીપ થઈ જાય છે અને સીન પણ એટલા ચીપ લાગે છે. ફીલ એવું થાય છે કે ક્યાંક આપણે ઓલી ગ્રાન્ડ મસ્તી ફિલ્મવાળી સિરીઝ નથી જોતા ને, એવું લાગે આપણને. એ લોકો તો સારું હતું કે એ સર્ટિફિકેટ લઈ અને ફિલ્મ બતાવી હતી, પણ આ લોકો તો ફેમિલી એન્ટરટેનમેન્ટના નામે આટલી ગંદી અને ચીપ ફ્રેમ બતાવશે એટલું તો વિચાર્યું જ નહોતું. હીરોના અંગ બતાવવા અને બહુ ખરાબ, અમુક સીન બહુ ખરાબ છે. એટલે ડબલ મિનિંગ કરતાં આ લોકો એટલા નીચે ઉતરી જશે એવું વિચાર્યું નહોતું. કોમિક ટાઈમિંગની જો વાત કરું ને, તો રિતેશ દેશમુખ અને અક્ષય કુમાર આ બંનેની કોમિક ટાઈમિંગ છે ને, એના કારણે ક્યાંક ને ક્યાંક તમને લગભગ થોડું હસવું આવી શકે છે. બાકી 69 વાળી પોઝિશન ને 69નો ફાયદો ને આ બધું યાર કેટલું ખરાબ લખાણ લાગે છે. આ બધું બહુ ચીપ કરી નાખ્યું છે આ. કારણ કે હાઉસફુલનો આ 5મી જે ઇન્સ્ટોલમેન્ટ આવ્યું ને, આ હાલ એમ જ નહોતું, આની જરૂર જ નહોતી. પણ મેકર્સ એવું વિચાર્યું કે ઓડિયન્સ ઘણા પ્રકારની છે. એમાં કોઈ ઓડિયન્સને કોમેડી ગમે છે તો થોડી કોમેડી નાખી દીધી. કોઈ ઓડિયન્સને ડબલ મિનિંગની કોમેડી ગમે છે તો ડબલ મિનિંગની કોમેડી નાખી દીધી. કોઈ ઓડિયન્સને હિરોઈનોના અંગ જોવા ગમે છે તો એ પણ આમાં બતાવી દીધું. કોઈ ઓડિયન્સને મર્ડર મિસ્ટ્રી જોવી ગમે છે તો એ પણ આમાં નાખી દીધું. આ બધું ભેગું કર્યું પછી એવું વિચાર્યું કે હવે તો આપણે હાઉસફુલવાળું તો આમાં કંઈ લાગતું નથી, તો પછી આગળની જેટલી હાઉસફુલ છે ને એમાંથી થોડા રેફરન્સ લઈ અને હાઉસફુલ જેવી ફીલ આવે ને એવી ટ્રાય કરી. રેફરન્સ કયા? તો કે એક તો વાંદરાવાળો સીન છે, જે પેલો હાઉસફુલ પહેલા ભાગમાં જે હતું ને, અક્ષય કુમારને ઝાપટ મારે એ વાળો. પછી પોપટવાળો સીન છે. પછી ઇસકી બુબી ઇસકી ગર્લફ્રેન્ડ ઉસકી બીબી ઉસકી ગર્લફ્રેન્ડ. આ આખું હેલું આવે છે ને જે 4 પાર્ટમાં, એ આમાં જે ઘૂસેડ્યું છે ને, નરી આંખે જોઈ શકાય છે કે આ ઘૂસેડેલું છે. ફિટ બેસતું જ નથી, પરાણે ફિટ બેસાયેલું છે કે ભાઈ આની ગર્લફ્રેન્ડ એ આની ગર્લફ્રેન્ડ ને, આની ગર્લફ્રેન્ડ એ ઓલાની ગર્લફ્રેન્ડ ને, ઓલાની બીબી ને આની ગર્લફ્રેન્ડ ને, એ બધું બેસાડેલું છે. અને પાછલી ફિલ્મોના અમુક બીજીએમ લીધા છે, અમુક સંગીત લીધું છે, અમુક ગીતોના રેફરન્સ લઈ અને મેશઅપ જેવું બનાવ્યું છે. આ બધું એટલા માટે કે ભાઈ તમને હાઉસફુલ જેવી ફીલ આવે. પણ આ બધું ઘુસાડેલું જ લાગે છે, કંઈ ઓરિજિનલ લાગતું નથી. એટલે આ વસ્તુ છે ને, આ જે ફિલ્મ બની છે ને, એ એવરેજ કરતાં પણ નીચી છે, હલકી છે, ચીપ છે, બી ગ્રેડની કહી શકાય, સોફ્ટ પોર્ન કહી શકાય, એ પ્રકારની આ ફિલ્મ છે. અમુક જગ્યાએ ફિલ્મ થોડી આમ પસંદ આવે છે કે અમુક રિતેશ દેશમુખ પાસે ડાયલોગ છે, અમુક અક્ષય કુમારની કોમેડી છે, પણ એ બહુ રેર વસ્તુ છે. તો ખાલી એવું 2-3 વસ્તુ જોવા માટે જ આખી ફિલ્મ જોવાય, આ મને લાગતું નથી કે આ વસ્તુ કરાય. એટલે આ ફિલ્મને તમે સ્કીપ કરી શકો છો, ઓટીટી પર આવે એનો વેઇટ પણ કરી શકો છો, અને છતાં તમને જેવું લાગે કે જોવા જાવી છે તો એકલા જઈ પણ શકો છો, બધું તમારા પર છે. પણ હું તમને રેકમેન્ડ નહીં કરું કે આ ફિલ્મ તમે જોવો. જોવી હોય તો થિયેટરનું જ રેકમેન્ડ ક્યારેય નહીં કરું. થિયેટર સુધી તો પહોંચતા જ નહીં આ ફિલ્મ જોવા માટે. હું ફિલ્મને 1.5 સ્ટાર આપીશ. કારણ કે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની જે એક્ટિંગ છે એ મને થોડી સારી લાગી. એના કોમેડી પંચ છે, એની જે ટાઈમિંગ છે કોમેડીનો, એના કારણે અમુક જગ્યાએ થોડું હસવું આવ્યું અને થોડું ફ્રેશનેસ લાગ્યું. પ્લસ જોની લીવરનું જે કામ છે એ થોડુંક ગમ્યું. એની પાસે પણ જે લાસ્ટમાં થોડી કોમેડી આવે છે, તો એના કારણે થોડું છે બધા પાસે કોમેડી, એના કારણે ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે ઠીક છે.
એટલા માટે હું ફિલ્મને 1.5 સ્ટાર આપીશ. તમને રેકમેન્ડ નહીં કરું, જોતા નહીં. ધન્યવાદ.